સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે સંચાલન વિશે વિગતે માહિતી મેળવશું. આ સત્રમાં આપણે સંચાલનના વિવિધ પાસાઓને આવરવાનો પ્રયત્ન કરશું, જેમાં મુખ્યત્વે અર્થ છે, વ્યાખ્યા છે, તેની લાક્ષણિકતાઓ છે. આ બધી બાબતોના બધા જ પાસાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સંચાલન, કર્મચારી સંચાલન એ શું છે? એ વિશે ઘણા તજજ્ઞોએ ઘણી બધી માહિતીઓ આપી છે. સમગ્ર રીતે આપણે એને આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે કે ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે આપણે આગળ જોઈએ છીએ એમ ઔદ્યોગિક ઉત્પાદન વધવા માંડ્યું છે. જેમ જેમ ઔદ્યોગિક ઉત્પાદન વધવા માંડ્યું તે રીતે એના ઘણા બધા પ્રોડક્શન, નાણું, આ બધું જ માલ સામાન, જરૂરી માલ સામાન વગેરેની જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ છે તેમ તેમ તેની સાથે જે સેવાનો મુદ્દો સંકળાયેલો છે તે મોટા ભાગે દ્રષ્ટિગોચર થતો નથી. 19મી સદીના અંત ભાગ સુધી આ બધું ચાલ્યા કર્યું હતું. ઉદ્યોગપતિઓ ઉત્પાદન ખર્ચ ઘટાડવા કે ઉત્પાદન વધારવા ભૌતિક સાધનો જેવા કે કાચો માલ છે, યંત્રો વગેરે પ્રત્યે જ પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરતા. માનવ તત્વની સરેઆમ અવગણના થતી. આ બાબતે સ્કોટિશ ધનાઢ્ય એક શ્રી રોબર્ટ ઓવને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આપણે ઉત્પાદકો આપણા જડ યંત્રોનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો ચેતનવંતા માનવીઓનો વિચાર સુદ્ધા કરતા નથી. એ જણાવવાની ભાગ્યે જ જરૂર હોય કે જો જડ તંત્રો પૂરતી સાર સંભાળ બાદ આશ્ચર્યજનક પરિણામ સર્જી શકે તો ચેતનવંતા માણસોને તો વાત જ શી કરવાની. સદનસીબે 19મી સદીના અંત ભાગમાં આગેવાન શાણા ઉદ્યોગપતિઓ જેવો હતા તેમને સત્ય સમજાયું કે કર્મચારી સંચાલન એ સંચાલનનું આગવું અંગ છે. તેથી તેમણે કર્મચારીઓ પ્રત્યે માનવીય દ્રષ્ટિકોણ અપનાવવાની સુખદ પરિણામો લાવી શકશે. અપનાવવાથી વિશ્વના સંચાલક વિશારદો ઘણા બધા છે. એમાં એક ડૉક્ટર ફ્રેડરિક ટેલરે અને જ્યોર્જ ટેલરે, પીટર ઓફ ડેકરે, પોલ પિગર્સ, ચાર્લ્સ, એ બધાએ વિદોને આ બધા બાબતે દ્રષ્ટિકોણો, પોતપોતાના દ્રષ્ટિકોણો રજૂ કર્યા હતા. આ બધા જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આપણે તેનો અર્થ અને વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, સૌથી પહેલાં આ બાબતે કર્મચારી સંચાલન જે મુખ્ય જે હાર્દ છે એ છે કે કર્મચારી સંચાલનનો મુખ્ય હાર્દ એ છે કે વ્યવસ્થા તંત્રના પ્રત્યેક કર્મચારીઓનો મહત્તમ વૈયક્તિક વિકાસ સધાય તે માટે જરૂરી વાતાવરણ સર્જવું. આ જરૂરી વાતાવરણ ક્યાં સર્જવાનું હોય મિત્રો? એ તંત્રમાં, ઓર્ગેનાઇઝેશનમાં સર્જવાની વાત છે. કર્મચારીઓના જૂથો વચ્ચે તેમજ કર્મચારી જૂથ અને સંચાલકો વચ્ચે સાનુકૂળ સંબંધોની સ્થાપના કરવી તથા ઉત્પાદનના ભૌતિક સાધનો કરતાં માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. આ મિત્રો બહુ જરૂરી વાત છે. ઉત્પાદનની સાથે કર્મચારી સંચાલન અને એમાં પણ તેનું સંકલન સાધવું, મેક્સિમમ પ્રોડક્ટિવિટી મેળવવી, આ તેનો ઉદ્દેશ, આ એનું હાર્દ છે. પછી જે તજજ્ઞ છે શ્રી C.H. નોર્થકોટ કર્મચારી સંચાલનની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. તેઓ કહે છે કે કર્મચારી સંચાલન એ સંચાલનનું એક અંગ છે જે ઉત્પાદન ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં
વ્યક્ત થતા માનવ સંબંધોની સાથે નિસ્બત ધરાવે છે. મિત્રો સમજવા જેવી વાત છે. એ સંચાલનનું એક અંગ છે જે ઉત્પાદનની સાથે વિવિધ પ્રકૃતિઓ કરતા વ્યક્ત થતા માનવ સંબંધોની સાથે નિસ્બત ધરાવે છે. ત્યારબાદના તજજ્ઞ શું કહે છે સમજીએ. શ્રી જ્યોર્જ આર ટેરી કર્મચારી સંચાલનની વ્યાખ્યા બહુ જ સંક્ષિપ્તમાં આ રીતે રજૂ કરે છે. ટેરી સાહેબ બહુ સરસ જણાવે છે કે કર્મચારી સંચાલન સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી જૂથ મેળવવા અને જાળવી રાખવા સાથે સંબંધ ધરાવે છે. એ સંતોષકારક કર્મચારી જૂથ મેળવવા સાથે સંબંધ ધરાવે છે, સાથે સાથે તેને જાળવી રાખવા પર એ ભાર આપે છે. મેળવવું, હાયર કરવું એ તો ઇઝી થઈ રહે છે, પણ એને ટકાવી રાખવું, એને જાળવી રાખવું એ અત્યંત અઘરી બાબત છે. તેઓ તેમનો આ મત એમને આ વ્યાખ્યામાં દર્શિત કરે છે. ત્યારબાદના તજજ્ઞ કોણ છે જોઈએ. હા, મેનેજમેન્ટ એસોસિએશન 1958માં અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશને રજૂ કરેલ વ્યાખ્યા કંઈક આ પ્રમાણે હતી. 58માં અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશને જણાવ્યું કે કર્મચારી સંચાલન એક કાર્યક્ષમ કર્મચારી જૂથ મેળવવા, વિકસાવવા અને જાળવવા માટેની એક એવી કળા છે કે જે દ્વારા વહીવટી તંત્રના નિર્ધારિત ધ્યેયો અને કાર્યોને મહત્તમ ક્ષમતાપૂર્વક સિદ્ધ કરી શકાય. બહુ સરસ એમણે કીધું કે એક એવી કળા છે કે જે દ્વારા વહીવટી તંત્રના નિર્ધારિત ધ્યેયો જે નક્કી કરેલા છે આપણે, એ ધ્યેયો નક્કી કરવા, કાર્યોનો મહત્તમ અને ક્ષમતાપૂર્વક ઉપયોગ કરી શકાય, એને એચીવ કરી શકાય, એના હેતુઓ સિદ્ધ કરી શકાય, આ બાબતે તેઓએ ભાર મૂક્યો હતો. ત્યારબાદ શ્રી થોમસ જી સ્પેટન કર્મચારી સંચાલનને નીચેના શબ્દોમાં રજૂ કરે છે. કર્મચારી સંચાલન એ કર્મચારીઓની વ્યવસ્થા અંગેના તથા તેમની સાથેના આચરણ અંગેના નિયમનો સમૂહ છે. બહુ સરસ જણાવ્યું. કર્મચારી સંચાલન એ કર્મચારીઓની વ્યવસ્થા અંગેના તથા તેમની સાથેના આચરણ અંગેના નિયમોનો સમૂહ છે, જે દ્વારા પ્રત્યેક કર્મચારીને પોતાની તમામ આંતરિક શક્તિઓ વિકસાવવાની તક મળે છે. મિત્રો બહુ સમજવા જેવી વાત છે. આ બાબત નિયમોનો સમૂહ છે અને તે દ્વારા દરેક કર્મચારીને તેની પોતાની આંતરિક શક્તિઓ વિકસાવવાની એક તક મળે છે આમાં, જેથી આગળ જોઈએ, જેથી તેમને માટે તેમજ સમગ્ર જૂથ માટે મહત્તમ કાર્યદક્ષતા પ્રાપ્ત કરી શકાય. જ્યારે એને વિકસાવવાની પૂરી તક મળે છે ત્યારે તેમજ સમગ્ર જૂથ માટે તેમને મહત્તમ કાર્યદક્ષતા પ્રાપ્ત કરવી શક્ય બને છે. અને તે રીતે જે ઉદ્યોગના તેઓ એક ભાગરૂપ છે તેને સ્પર્ધાત્મક લાભ ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. મિત્રો બહુ સરસ એમણે આ વ્યાખ્યા દ્વારા, જ્યારે કર્મચારીને એક તક આપવામાં આવે છે, એના નિયમો ઘડાયેલા હોય છે, એમાં એને તક આપવામાં આવે છે અને એ તકથી એને વિશેષ એનો લાભ કંપનીને, તંત્રને મળી રહે છે, એકમને મળી રહે છે, જ્યારે એ તક વિકાસ પામે છે ત્યારે. ત્યારબાદની વ્યાખ્યા જોઈએ મિત્રો. શ્રી થોમસ જી સ્પેટન કર્મચારીઓને નીચેના શબ્દોમાં રજૂ કરે છે. કર્મચારી સંચાલન એ કર્મચારીઓની વ્યવસ્થા અંગેના તથા તેમની સાથેના આચરણ અંગેના નિયમોનો સમૂહ છે, જે દ્વારા પ્રત્યેક કર્મચારીને પોતાની આંતરિક શક્તિઓ વિકસાવવાની તક મળે છે, જેથી તેમને માટે તેમજ સમગ્ર જૂથ માટે મહત્તમ કાર્યદક્ષતા પ્રાપ્ત કરવી શક્ય બને છે. અને તે રીતે જે ઉદ્યોગના તેઓ એક ભાગરૂપ છે તેને સ્પર્ધાત્મક લાભ ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. આ આપણે જે જોઈ એ જ સ્લાઇડનો ભાગ હતો. ત્યારબાદના શ્રી લોરેન્સ એપ્લે જણાવે છે કે
સંચાલન અને કર્મચારી સંચાલન એ બંને એક જ છે મિત્રો. બહુ સરસ એમણે વાત કરી. સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે, અભિન્ન છે, અભિન્ન અંગ છે, આપણે એવું પણ કહી શકીએ. બંને અભિન્ન છે. વાસ્તવમાં સંચાલન એટલે જ કર્મચારી સંચાલન. બહુ સરસ વાત કરી એમણે. કર્મચારી સંચાલન એટલે શું? સંચાલન બહુ સરસ, કર્મચારીઓનું સંચાલન. સંચાલન એટલે કર્મચારી સંચાલન. બહુ સરસ એમણે વાત કરી છે. આનાથી પણ આગળ વધીને તેઓ જણાવે છે કે સંચાલન એટલે માત્ર જડ સાધન સામગ્રીની ગોઠવણી નહીં. સંચાલન ફરીવાર વાત રિપીટ કરીએ આપણે. સંચાલન એટલે માત્ર જડ સાધન સામગ્રીની ગોઠવણી નહીં, પણ એ તો એક ચેતનવંતા માનવીનો વિકાસ માટેની પ્રક્રિયા છે. એ ચેતનવંતા માણસના એક વિકાસની પ્રક્રિયા છે. કર્મચારી સંચાલન એ ચેતનવંતા માનવીની એક વિકાસની પ્રક્રિયા છે. જ્યારે કર્મચારીને લેવામાં આવે છે, હાયર કરવામાં આવે છે, એને પૂરી તક આપવામાં આવે છે અને એના વિકાસની એક કેડી કંડારવામાં આવે છે, જેનો મેક્સિમમ લાભ એકમને મળે છે મિત્રો. ત્યારબાદના આટલી વ્યાખ્યાઓ બાદ આપણે તેના કર્મચારી સંચાલનના આવશ્યક તત્વો કે લક્ષણો પર થોડો દ્રષ્ટિપાત કરીએ. ક્યાં ક્યાં એના આવશ્યક તત્વો ક્યાં ક્યાં છે? તે એક સંચાલનનો એક ભાગ છે. સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચે કોઈ ભેદ નથી. આપણે આગળ જોયું વ્યાખ્યામાં એમ, કર્મચારી અને સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચે વાસ્તવમાં કોઈ ભેદ નથી. વાસ્તવમાં સંચાલન એટલે જ કર્મચારી સંચાલન મિત્રો. બહુ સરસ આ તત્વ એક છે. બીજું જોઈએ તો સંચાલનના અન્ય કાર્યો સાથે અને સંબંધ છે. સંચાલનને કર્મચારી સંચાલનને અન્ય કાર્યો સાથે સંબંધ છે. શ્રી ઉર્વિક જણાવે છે કે કર્મચારી સંચાલનના અન્ય કાર્યોથી અલગ કરી ન શકાય. ભાઈ અલગ ન કરી શકાય. સંચાલનના અન્ય કાર્યો સાથે કર્મચારી સંચાલન ગાઢ રીતે સંકળાયેલ છે. આથી જ અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી લોરેન્સ એપ્લે કહ્યું છે કે સંચાલન અને કર્મચારી સંચાલન બંને એક જ છે, તેમને ક્યારેય જુદા પાડી શકાય નહીં. સંચાલન એટલે જ કર્મચારી સંચાલન મિત્રો. બહુ સરસ આ સંબંધ એમણે દર્શાવ્યો છે. ત્રીજું છે પછીનું, એ કાયમી પ્રક્રિયા છે. કર્મચારી સંચાલન એ કાયમી પ્રક્રિયા છે. કઈ રીતે કાયમી પ્રક્રિયા? તો જણાવે છે કે કર્મચારી સંચાલન એ કાયમી અને સતત ચાલતી પ્રક્રિયા છે. ઔદ્યોગિક એકમોમાં જ્યાં સુધી માનવ તત્વ છે ત્યાં સુધી તેના પ્રશ્નો રહેવાના જ. જ્યારે જ્યારે કર્મચારીઓ હોય ઔદ્યોગિક એકમોમાં ત્યારે એના પ્રશ્નો રહે, સ્વાભાવિક છે. એને બહુ સરળતાથી લેવાનું એમણે જણાવ્યું છે. આમાં પ્રશ્નો તો રહેવાના જ છે મિત્રો. ઔદ્યોગિક એકમોમાં આપણે માનવ તત્વને કેવી રીતે દૂર કરી શકીએ? દૂર કરીએ તો બધું જ તો મશીન પર તો કામ ચાલવાનું નથી. માનવ તત્વની આવશ્યકતા તો છે જ તે. એટલે એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ? એ તો એકમ સાથે કાયમી ધોરણે જોડાયેલા છે. માનવ તત્વ તો એકમ સાથે કાયમી રીતે જોડાયેલું છે. તેના વિના એકમનું અસ્તિત્વ સંભવી શકે નહીં. શ્રી જ્યોર્જ આર ટેરી જણાવે છે કે જેમ નળમાંથી આવતા પાણીને જેમ કર્મચારી સંચાલન, નળમાંથી આવતા પાણીની જેમ કર્મચારી સંચાલન જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ કે બંધ કરી શકાય નહીં. તે તો કાયમી પ્રક્રિયા છે. બહુ સરસ ટેરી સાહેબે જણાવ્યું. જ્યોર્જ આર ટેરી, ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ બહુ સરસ કે નળની એ તમે જેમ વાત કરો છો કે નળમાંથી આવતા પાણીને આપણે નળ બંધ કરી દઈએ અને પાણી આવતું બંધ થાય, એમ ન બંધ કરી શકાય. એ તો કાયમી પ્રક્રિયા છે મિત્રો. કર્મચારી સંચાલન એ કાયમી સતત ચાલતી પ્રક્રિયા છે. એ વિજ્ઞાન કરતાં કળા વિશેષ છે. બહુ સરસ વાત કરી છે. કર્મચારી સંચાલન એ વિજ્ઞાન કરતાં કળાથી વધુ નજદીક છે.
સંચાલનના કાર્યો વૈજ્ઞાનિક રીતે વધુ સારી રીતે કરી શકાય તે સ્વીકારીએ તેમ છતાં અમુક કાર્યો જેવા કે કર્મચારીને અંકુશમાં રાખવાનું, દોરવણી આપવાનું વગેરે એવા છે કે જે કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા નહીં થઈ શકે, કેમ કે માનવ સ્વભાવ ચંચળ હોય છે. તે વૈયક્તિક અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની અપેક્ષા રાખે છે. તેમની પાસેથી કઈ રીતે યોગ્ય કામ મેળવવું તે આવડત કે કળાનો વિષય છે. મિત્રો, બહુ સરસ એમણે વાત કરી. આવડત કરતાં એ કળાનો વિષય વધી જાય છે. બહુ સરસ વાત એમણે જણાવી. કેવળ કામદાર પ્રવૃત્તિ નથી મિત્રો. કર્મચારી સંચાલનને કામદાર પ્રવૃત્તિ ફક્ત છે એ રીતે એને એક બીબા ઢાળમાં ફ્રેમવર્ક એટલે ફ્રેમમાં એક ફિક્સ ફ્રેમમાં ન મૂકી શકાય. કર્મચારી સંચાલન કર્મચારીઓના કલ્યાણકારી કાર્યો હાથ ધરે છે એ ખરું છે, પણ એનો અર્થ એવો નથી કે તેનું એક માત્ર કાર્ય કામદાર કલ્યાણનું છે. કામદાર કલ્યાણ પ્રવૃત્તિ તો કર્મચારી સંચાલનના કાર્યક્ષેત્રનો એક ભાગ માત્ર છે. ભાઈ, કામદાર કલ્યાણ પ્રવૃત્તિ ઉપરાંત કર્મચારીઓની સુખાકારીમાં વૃદ્ધિ કરી, તેમને શ્રેષ્ઠ સહકાર હાંસલ કરી તેની કાર્યક્ષમતા વધારવાનો પણ કર્મચારીનો ઉદ્દેશ છે. બહુ સરસ એમણે વાત કરી છે કે ખાલી કામદાર કલ્યાણ પ્રવૃત્તિ પૂરતું સીમિત નથી. એમાં એમની સુખાકારીમાં વૃદ્ધિ કરી, શ્રેષ્ઠ સલાહકાર હાંસલ કરી તેમની કાર્યક્ષમતામાં અભિવૃદ્ધિ કરવાનો કર્મચારી સંચાલનનો ઉદ્દેશ છે. વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ, બહુ સરસ. કર્મચારી સંચાલનના કર્મચારીઓના કાર્યોના મૂલ્યાંકન દ્વારા કર્મચારીના વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે છે. આ માટે કાર્ય વર્ણન, કાર્ય વિશ્લેષણ, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે દ્વારા કર્મચારીઓની ભરતી, વેતન, બઢતી, બદલી, કર્મચારીઓની બદલી પણ આ બાબતે કરવામાં આવે છે, બદલી, બરતરફી વગેરેના પ્રશ્નોનો વૈજ્ઞાનિક ઉકેલ લાવી શકે છે. બહુ સરસ. આ વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ આ બધા જ માધ્યમો દ્વારા કરવામાં આવે છે. આમાં શું શું હોય છે? કાર્ય વર્ણન, કાર્ય વિશ્લેષણ, કાર્ય મૂલ્યાંકન હોય છે, ગુણાંકન હોય છે. બધાનો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે છે બધામાં. અને એને કર્મચારીઓની ભરતી સાથે, વેતન સાથે, બઢતી સાથે, બદલી સાથે, ઇવન બરતરફી સાથે પણ બરતરફીના પ્રશ્નોનો પણ વૈજ્ઞાનિક ઉકેલ લાવી શકાય છે આનાથી. જૂથનો સંતોષ. કર્મચારી સંચાલન પ્રત્યેક કર્મચારીઓને વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સંતોષ આપવા સતત પ્રયત્નશીલ રહે છે. મિત્રો, બહુ સરસ છે. કર્મચારી સંચાલન હંમેશા એ સતત પ્રયત્નશીલ હોય છે કે કર્મચારીને વૈયક્તિક તેમજ સામૂહિક રીતે એને સંતોષ આપવાનો પ્રયત્ન કરે છે. અને આમ જુઓ તો કર્મચારી સંચાલનના વૈયક્તિક સંતોષનો સરવાળો એટલે જૂથ સંતોષ. બધા જ કર્મચારીઓના વૈયક્તિક સંતોષનો સરવાળો એટલે જૂથ સંતોષ, જેનાથી કર્મચારીઓમાં શુભેચ્છા, સહકાર, માતૃભાવના આ બધું જ વિકસે છે. જૂથ સંતોષ દ્વારા જૂથની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે. જ્યારે વૈયક્તિક સંતોષ થાય છે ત્યારે જૂથ સંતોષ થાય છે. જૂથ સંતોષ દ્વારા જૂથની કામગીરીમાંની કાર્યક્ષમતામાં પણ એટલો જ વધારો કરી શકાય છે. માનવીય દ્રષ્ટિકોણ. મિત્રો, આ બધા જ આપણે જેટલા અગાઉના જોયા ને એ પ્રમાણે કર્મચારી સંચાલનમાં વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવે છે. એ ખરું છે, પણ એ ઉપરાંત તેમાં કર્મચારીઓને માનવીય દ્રષ્ટિકોણથી જોવાની નવી દ્રષ્ટિ પણ રહેલી હોય છે. આ મિત્રો બહુ સમજવા જેવી છે. બધું જ છે, છતાં એમાં કર્મચારીને માનવીય દ્રષ્ટિએ જોવાની એક નવી દ્રષ્ટિ પણ એમાં રહેલી છે. શ્રી લોરેન્સ એપ્લે જણાવ્યું
તેમ સંચાલન એટલે માણસોના વિકાસ માટેની પ્રક્રિયા, નહીં કે જડ વસ્તુઓની ગોઠવણી. બહુ સરસ વાત કરી હતી હમણાં. કર્મચારી સંચાલન જડ યંત્રો કરતાં ચેતનવંતા માણસોને વધુ મહત્વ આપે છે. બહુ સરસ વાત કરી. સર્વવ્યાપી છે અને સાર્વત્રિક છે મિત્રો. કર્મચારી સંચાલન સર્વવ્યાપક છે અને સાર્વત્રિક છે. એકમના કોઈ પણ વિભાગમાં કે સંચાલનની કોઈ પણ સપાટીએ કર્મચારી સંચાલનનું તત્વ રહેલું જ છે. તેથી કર્મચારી સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ હોવાની સાથે તે સાર્વત્રિક પણ છે મિત્રો. સમજવા જેવી વાત છે. એકમના સંચાલનની કોઈ પણ સપાટીએ સંચાલનનું એ તત્વ રહેલું જ છે. કર્મચારી સંચાલનનું તત્વ રહેલું જ છે. તેથી તે સાર્વત્રિક છે. તેથી તે જ પ્રમાણે તેને સંચાલનના બીજા કાર્યોથી અલગ પણ ન પાડી શકાય. આમ તે સર્વવ્યાપક પ્રક્રિયા છે. વિવિધ ક્ષેત્રો વચ્ચે સંચાલકોની ગતિશીલતા અને સંચાલનની સાર્વત્રિકતાનું અન્ય મહત્વનું એ લક્ષણ પણ છે મિત્રો. બહુ સરસ વાત કરી. સર્વવ્યાપી છે અને સાર્વત્રિક છે કર્મચારી સંચાલન. દરેક સ્તરે છે, દરેક તબક્કે છે અને એક સંકળાયેલું છે. કર્મચારી સંચાલનના હેતુઓ મિત્રો બહુ સરસ હેતુઓ દર્શાવ્યા છે. કંપનીના દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનના હેતુઓ, કર્મચારીના દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનના હેતુઓ અને ત્રીજું છે સામાજિક દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનના હેતુઓ. આ વિશે આપણે થોડી વિગતે માહિતી મેળવીએ. મિત્રો બહુ સરસ વાત કરી છે. કહે છે કે ભાઈ સૌથી પહેલું કંપનીના દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનનું કેવી રીતે એના હેતુઓ કઈ રીતે સિદ્ધ કરી શકાય. કહે છે કે કર્મચારી સંચાલનનો હેતુ એકમની યોજનાઓને મૂર્તિમંત સ્વરૂપ અપનાવવાનો છે, આપવાનો છે. આથી એકમના હેતુઓ લક્ષ્યમાં રાખી કર્મચારી સંચાલનની નીતિનું નિર્માણ કરવામાં આવે છે. કર્મચારીનો ખર્ચ ઘટાડી ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવાનો એક પ્રયત્ન એમાં રહેલો છે. કર્મચારીની એકમ પ્રત્યે વફાદારી, શિસ્ત, સહકાર આ ટકાવી રાખવા અને વધારવાનો આમાં હેતુ રહેલો છે. મિત્રો બહુ સરસ. આ જે વાત છે કર્મચારી દ્રષ્ટિકોણથી આપણે વાત કરી, કંપનીના દ્રષ્ટિકોણથી આપણે વાત કરી. હવે બીજું છે કર્મચારીઓના દ્રષ્ટિકોણથી. જોઈએ કર્મચારીના દ્રષ્ટિકોણથી કેવી રીતે ઉપયોગી થાય છે. કર્મચારીને વ્યક્તિગત વિકાસ માટે તથા તેની આંતરિક શક્તિની ખીલવણી માટે યોગ્ય તકો આપવાનો કર્મચારી સંચાલનનો હેતુ છે. કર્મચારીની ભરતી, તાલીમ, બઢતીની તકો, કર્મચારીની સ્થિતિમાં સુધારો, આર્થિક સલામતી, કામદાર કલ્યાણ કાર્યો વગેરે પર પૂરતું લક્ષ્ય આપી કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવાનો આ હેતુ છે. કર્મચારીમાં રહેલી આંતરિક શક્તિની યોગ્ય કદર કરવાથી અને તેઓ માટે સહકાર અને સુમેળભર્યું વાતાવરણ સર્જવાથી કેવા ઊંચા પરિણામો મેળવી શકાય છે તેનો સુંદર ખ્યાલ અમેરિકામાં શિકાગો શહેરની વેસ્ટર્ન ઇલેક્ટ્રિક કંપનીએ યોજેલ હોથોર્ન પ્રયોગો બહુ વેલ નોન છે. હોથોર્ન પ્રયોગો દ્વારા મેળવી શકાય છે. એ આપણે હોથોર્ન પ્રયોગો વિશે વિગતે ચર્ચા પછીથી કરીશું. હવે સામાજિક દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનનો હેતુ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સામાજિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ખ્યાલ આવે કે વિરાટકાય એકમોમાં સંખ્યાબંધ કર્મચારીઓ કામ કરતા હોય છે. તેમનામાં અંદરોઅંદર જૂથ ભાવના વિકસાવવી, મૈત્રીપૂર્ણ સંબંધોની સ્થાપનાનો હેતુ છે. કર્મચારીઓમાં યાદસ્થળી ન સર્જાય તે પણ જોવું જરૂરી છે ને. એવી જ રીતે કર્મચારી અને સંચાલન વચ્ચે સુમેળ સાધી ઔદ્યોગિક શાંતિ કાયમી રાખવાનો પણ હેતુ છે. તેથી હડતાલ, તાળાબંધી વગેરે જલદ પગલાઓથી બંને પક્ષો દૂર રહે તે સમાજ અને રાષ્ટ્રના મિત્રો હિતમાં છે. આમ કંપનીના દ્રષ્ટિકોણથી કર્મચારી સંચાલનના કયા હેતુઓ છે,
કર્મચારીઓના દૃષ્ટિકોણથી કર્મચારી સંચાલનના કયા હેતુઓ છે અને સામાજિક દૃષ્ટિકોણથી કર્મચારી સંચાલનના કયા હેતુઓ છે તે જોયું. આ ઉપરાંત આમ જોઈએ તો વિવિધ બધાએ દૃષ્ટિકોણો પોતાના રજૂ કર્યા છે. આ ઉપરાંત વિવિધ દૃષ્ટિકોણને બદલે સીધી રીતે અત્યંત સંક્ષિપ્તમાં વિચારતા કર્મચારી સંચાલનના હેતુ આપણે આ પ્રમાણે આપી શકીએ. પહેલું છે કર્મચારી સંચાલન દ્વારા સુગ્રથિત પ્રયત્નો અને ધ્યેય પ્રાપ્તિ. આટલું આપણે સમજ્યા બાદ આ આપણને ગળે ઉતરી જાય, સરળ છે બહુ જ. આ હેતુ એક સરસ મજાનો છે, સંચાલન દ્વારા સુગ્રથિત પ્રયત્નો અને ધ્યેય પ્રાપ્તિ. બીજું છે મહત્તમ વૈયક્તિક વિકાસ દ્વારા શ્રેષ્ઠ પરિણામો. કર્મચારી સંચાલન દ્વારા દરેક કર્મચારીનો વૈયક્તિક વિકાસ થાય અને એના શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય અને દરેક તબક્કે એ શ્રેષ્ઠ પરિણામો બધાને મળે. કર્મચારી સંચાલકો વચ્ચે સુગંધી સુમેળભર્યા સંબંધોની સ્થાપના રહે. કર્મચારી સંચાલનમાં કર્મચારી કલ્યાણની પણ પ્રવૃત્તિઓ થતી હોય છે. આમ કર્મચારી અને સંચાલકો વચ્ચે સુગંધી અને સુમેળભર્યા સંબંધો સ્થપાય એ બહુ જ જરૂરી છે, જેથી કરીને કર્મચારીનું મેક્સિમમ પ્રદાન એકમોમાં, ઔદ્યોગિક એકમોમાં પ્રાપ્ત થાય અને એની નફાકારકતામાં એ વૃદ્ધિ થાય. ચોથું છે કર્મચારીઓમાં જૂથ ભાવનાની ખીલવણી. વૈયક્તિક વિકાસ થાય છે, એ સાથે સાથે એનામાં જૂથ ભાવના ઉત્પન્ન થાય છે અને એ રીતે એ આગળ વધે છે. આ પણ એક કર્મચારી સંચાલનનો હેતુ છે. પાંચમું છે મિત્રો શિસ્ત અને જુસ્સાના ઊંચા ધોરણોની વૃદ્ધિ. કર્મચારી સંચાલનનો આ એક બહુ અગત્યનો હેતુ છે. શિસ્ત અને જુસ્સાના ઊંચા ધોરણોની સિદ્ધિ થાય. કર્મચારીનું જ્યારે સમગ્ર રીતે કલ્યાણ થતું હોય છે ત્યારે એનામાં એક પ્રકારની શિસ્ત આવતી હોય છે અને એનામાં વૃદ્ધિ થતી હોય છે. કર્મચારી સંચાલનનો આ એક અગત્યનો હેતુ છે જે આ રીતે પૂર્ણ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તંત્રીય કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. મિત્રો 1 થી 5 મુદ્દાઓ જોતા કર્મચારીનું કલ્યાણ થતું જોવા મળે છે. શિસ્તબદ્ધ રીતે એક જૂથ ભાવના એનામાં ઉત્પન્ન થાય છે. એની કાર્યક્ષમતામાં એની તકો એને આપવામાં આવે છે અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતી હોય છે અને સમગ્ર રીતે જોતા કાર્યક્ષમતામાં વૃદ્ધિ થતાં તંત્રીય કાર્યક્ષમતામાં પણ સમગ્રતયા એ વૃદ્ધિ થતી હોય છે અને આપણે જોયું એમ એની નફાકારકતામાં પણ એના એક પછી એક ઊંચા એ શિખરો સર કરતું જાય છે એકમ. આમ આ આપણે વિવિધ દૃષ્ટિકોણોનો, વિવિધ હેતુઓનો વિચાર કર્યો અને એના દૃષ્ટિકોણનો વિચાર કર્યો. કર્મચારી સંચાલનનું મહત્વ. મિત્રો હવે કર્મચારી સંચાલનના મહત્વ વિશે થોડી વાત કરીએ. કર્મચારી સંચાલનનો આ બધા જ હેતુઓ સિદ્ધ કરવામાં ઘણા અંશે આપણને ખ્યાલ આવે છે કે આ મહત્વનું છે. કર્મચારી સંચાલનને અવગણી ન શકાય. કોઈ પણ તંત્ર એ અવગણી ન શકે. કર્મચારી સંચાલનનું મહત્વ આપતા બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડિરેક્ટર ડૉક્ટર KS બસુ જણાવે છે કે આજના ઔદ્યોગિક વિશ્વમાં પ્રત્યેક એક આધુનિક ટેકનોલોજી, સંચાલન પદ્ધતિઓ વગેરેનો એક સરખી રીતે લાભ મેળવી શકે ત્યારે માનવ સંપત્તિ જ સફળતા નિષ્ફળતા માટે મહત્વનું પરિબળ બની રહે છે. માનવ નાણાં કે અન્ય કોઈ પરિબળ કરતાં વધુ મહત્વનું છે. બહુ સરસ એમણે વાત કરી છે. આ ત્યારે જ બની શકે, માનવ સંપત્તિ સફળતા કે નિષ્ફળતાનું મહત્વનું પરિબળ બનતી રહે છે. મિત્રો બીજું મહત્વ જોઈએ. સંચાલનના વિશારદ શ્રી પીટર એફ ડ્રકર બહુ જ વ્યાજબી રીતે એમણે નોંધ્યું છે કે ઉત્પાદનના બીજા બધા સાધનોનો સારો યા ખરાબ ઉપયોગ થઈ શકે છે. મિત્રો ફરીવાર વાત કરું, પીટર એફ ડ્રકર જણાવે છે કે ઉત્પાદનના બીજા બધા જ સાધનોનો સારો કે ખરાબ ઉપયોગ થઈ શકે છે, પરંતુ જેટલા પ્રમાણમાં તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હશે
તેથી વધુ ઉત્પાદન એ કદીએ નહીં થાય, કદીએ નહીં કરી શકે. બહુ દેખીતી વાત છે. બીજા સાધનોમાં માનવ એ એક એવું સાધન છે કે જે અન્યથા ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. ઉત્પાદનમાં વિકાસ અને વૃદ્ધિ માટે આ એક સાધન અત્યંત મહત્વનું છે, જે નિર્ધારિત ધ્યેયોને યથાયોગ્ય રીતે પાર પાડે છે. બહુ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે એવું છે, પીટર ડ્રકર જણાવે છે કે એવું છે, મશીન છે તો એની એક સીમા સુધી કામ કરી શકશે, જ્યારે માનવ તત્વ એક એવું છે કે એને બિયોન્ડ ઇમેજિનેશન એ કામ કરશે. એને તક મળશે તો એના કામ કરવાની અભિવૃદ્ધિ થતી જ જશે, એનામાં વૃદ્ધિ થતી જ જશે અને ધાર્યા કરતાં ઘણું જ વધુ પરિણામ આપણને આપી શકશે. પોલ પિગર્સ તથા ચાર્લ્સ એ માયર્સ જેવા સંચાલક વિશારદોએ પણ કહ્યું છે કે સફળ સંચાલન એટલે લોકો અર્થાત કર્મચારી પાસેથી અસરકારક રીતે કામ લેવું. તે બહુ સરસ જણાવ્યું. કર્મચારી સંચાલન શું છે તો કે કર્મચારીઓ પાસેથી અસરકારક રીતે કામ લેવું, તે કર્મચારી સંચાલન. પીટર એફ ડ્રકર એ પણ બહુ સરસ રીતે જણાવે છે. ફરીથી એ બાબત જણાવી કે કાર્ય અને કાર્યકર્તાઓનું સંચાલન એ જ સંચાલનનું કાર્ય છે. કાર્ય અને કાર્યકર્તાઓનું સંચાલન એ જ સંચાલનનું કાર્ય છે. મિત્રો, બહુ સરળ ભાષામાં આપણને સમજાઈ જાય એ રીતે પીટર એફ ડ્રકર જણાવે છે. સંચાલન એટલે કાર્યકર્તા હોય અને કાર્યકર્તાઓનું સંચાલન એટલે સંચાલનનું એક કાર્ય છે. શ્રી જે.આર.ડી. ટાટાએ પણ આ બાબતે પોતાનું મંતવ્ય આપ્યું છે. એમણે જણાવ્યું કે અત્યંત અનુભવી, કલ્પનાશીલ અને સંનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય અસ્કયામત છે. બહુ સરસ એમણે વાત કરી. અત્યંત અનુભવી, કલ્પનાશીલ, એને વિકસવાની તક મળી છે. કલ્પનાશીલ અને સંનિષ્ઠ કર્મચારીઓ એ એકમની અમૂલ્ય અસ્કયામત છે. જનરલ મોટર્સ નિકાસ કોર્પોરેશનના પ્રમુખ શ્રી મૂને અમેરિકન બ્રેક શૂ કંપનીના પ્રમુખ શ્રી વિલિયમ ગિવન વગેરેએ પણ આવા જ ઉદ્ગારો કાઢ્યા છે કે એકમના અન્ય પરિબળોની સરખામણીમાં કર્મચારીઓનું મહત્વ સૌથી વધુ છે. આથી યોગ્ય જ રીતે કહેવાયું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ યોર અધર થિંગ્સ. આપના કર્મચારીઓને સંભાળો, આપના કર્મચારીઓ બીજી બધી જ બાબતોને સંભાળી લેશે. બહુ સરસ કર્મચારી સંચાલનનું મહત્વ દર્શાવે છે. મિત્રો, કર્મચારી સંચાલનના આટલા વિશેષ મહત્વને લઈને ભારતમાં તેનો પ્રચાર કરવાના હેતુથી કેન્દ્રીય સ્તરે કલકત્તામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, મુંબઈમાં ધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબર મેનેજમેન્ટ, બેંગ્લોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ તથા બેંગ્લોર, લખનઉ, કલકત્તા અને અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈ, બિરલા, રાંચી, પિલાની, આ બધા જ દિલ્હી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ નવી દિલ્હીની સ્થાપના, આ બધા જ ઇન્સ્ટિટ્યૂટ આપ જોઈ શકો છો. આ બધા જ ઇન્સ્ટિટ્યૂટની આ બાબતની આની સ્થાપના કરવામાં આવી છે. આ મહત્ત્વને ધ્યાનમાં લઈને મિત્રો, કેટલું બધું મહત્ત્વની બાબત કર્મચારી સંચાલન છે એ વિશે દરેક તજજ્ઞો આ બાબતે જણાવે છે, એનું મહત્ત્વ પર ભાર મૂકે છે. અને મિત્રો, આ બાબત બહુ નિર્વિવાદિત છે કે કોઈ પણ એકમમાં, કોઈ પણ એ પ્રોડક્શન સાથે સંકળાયેલું હોય, એ નફો કરતું હોય, ન કરતું હોય,
કોઈ પણ તંત્ર કોઈ પણ એકમ હોય તેમાં કર્મચારી સંચાલનનું મહત્ત્વ પુષ્કળ છે. એને ક્યારેય ઓછું ન આંકી શકાય. એટલા માટે જ એને કદાચ કળાથી નજીક છે એવું એક તજજ્ઞએ કહ્યું છે. મિત્રો આજ પૂરતું આપણે એટલું રાખીએ છીએ. બીજા સત્રમાં બીજા સેશનમાં આપણે બીજા વિષયો પર માહિતી મેળવશું, ચર્ચા કરશું. ધન્યવાદ. स्वाध्यायः